ભગવાન સર્વજ્ઞ પરમાત્માએ આ પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ઉજ્જવળ દિવસોને મહામંગલકારી પાવનકારી દિવસો તરીકે વર્ણવેલા છે. પાવનકારી દિવસો એટલા માટે વર્ણવ્યા કે માણસ પોતાની શુદ્ધિના ઉપાયમાં સહજ રીતે સફળ બની શકે. સહજ રીતે સફળ બનવા પાછળનું કારણ એવા પ્રકારનું કે ઉપર આકાશમાં નભોમંડળ નિરંતર પરિભ્રમણ પામતું હોય છે. પોતાની કાયાના નાભીમાં પણ 99 ગ્રહોની રચના ગોઠવાયેલી હોય છે અને 99 ગ્રહોની રચના પણ નિરંતર પરિભ્રમણને પામે છે. સતત અને નિરંતર પરિભ્રમણ પામતું એક બાજુથી પોતાનું નાભિમંડળ અને બીજી તરફ ઉપરમાં પરિભ્રમણ પામતું નભોમંડળ બંને પોતપોતાની રીતે પરિભ્રમણ પામતા હોય છે. પરંતુ આ 8 દિવસ એવા પ્રકારના છે કે જે દિવસોમાં ઉપરનું નાભિમંડળ, ઉપરનું નભોમંડળ અને પોતાનું નાભિમંડળ એ બંને બરોબર એક સીધમાં આવી જતા હોય. પોતાના આત્માના અસંખ્ય પ્રદેશોમાંથી 8 પ્રદેશોને શાસ્ત્રકારોએ ઋચક પ્રદેશો ફરમાવેલા છે. આત્માની પાસે 8 મહાતાકાતનો વિશાળ ભંડોળ ભર્યો પડ્યો. આ વિશાળ જે મોટો ભંડોળ આત્માની પાસે સંગ્રહાયેલો છે એ ભંડોળનો ઉપયોગ ક્યાંય થતો નથી. કારણ કે માણસ સગવડતાની શોધની પાછળ રાત અને દિવસ ગૂંચવાઈ ચૂકેલો. માણસના મન, મગજ અને બુદ્ધિ સફળતા અને સગવડતાઓ મેળવવાની પાછળ ઘેલા બનેલા છે. માત્ર સુખની જ પાછળ દોડતો માનવી શાંતિને વિસરી ચૂક્યો અને પોતાની શક્તિને પણ ભૂલી ચૂકેલો. અનાદિકાળથી જે વિસરાઈ ગયેલું તત્વ છે એની સ્મૃતિ આપવા માટેના આ મહાન પર્વાધિરાજ પર્વના દિવસો. ભૂલાઈ ગયેલી શક્તિનું સ્મરણ તો 365 દિવસ કરતા હોય છે. ઉપદેશ દ્વારા, સામાયક, પ્રતિક્રમણ, તમે જે કંઈ પણ ધર્મ અનુષ્ઠાનો કરતા હો એની અંદર ભૂલાઈ ગયેલા શક્તિના ભંડોળનું સ્મરણ તો આપવામાં આવતું જ હોય છે. પરંતુ એ દટાયેલા ભંડોળને સજીવન કેમ કરવો, એને જાગૃત કેમ કરવો, એને સક્રિય કેમ બનાવવો, એની કળા આ પર્વાધિરાજના દિવસોમાં વિચારવાની અને સમજવાની. સૌથી પહેલા એ વાત હું તમને સમજાવું કે બરોબર શરીરના તદ્દન મધ્ય ભાગમાં પોતાનું નાભી બિરાજમાન. નાભીના ઊંડાણમાં આખા જીવન તંત્રને સાચવનારું પોતાના અનેક જન્મની કરણી અને કમાણીના સંગ્રહ કરીને બેઠેલું એક મહાન તત્વ સમાયેલું છે. એ મહાન તત્વને 8 પાંખડીઓ હોય છે. જેમ મહાવીર પરમાત્માની પરિભાષામાં એને 8 ઋચક પ્રદેશો કહેવામાં આવ્યા. વેદાંતની પરિભાષામાં એને અષ્ટકમલદલ કહેવામાં આવ્યું. યોગની પરિભાષામાં એને કુંડલી કહેવામાં આવે છે.
અને જર્મની વૈજ્ઞાનિકોની શોધ મુજબ એનું નામ એમને સોલર સ્પેક્સ નામ આપેલું. નામ અને સંબોધન ગમે તે પણ ભલે એને આપવામાં આવે, પણ એક પોતાના શરીરની ભીતર અમૂલ્ય તાકાત બિરાજમાન છે. એ તદ્દન નિશ્ચિત અને બિલકુલ નિર્વિવાદ સત્ય છે. આ શક્તિના 8 વિભાગ છે. 8 વિભાગ ઉપર એક આત્માની છલોછલ શક્તિનો સાગર એમાં ઉછળી રહેલો છે. એમાંથી આજે આપણે એ વાતનો વિચાર કરવાનો છે કે આત્માના 8 મહાભંડોળમાંથી પ્રથમ ભંડોળમાં કઈ તાકાત સમાયેલી છે. સિદ્ધ પરમાત્માના ગુણ પણ 8. લોક વ્યવહારની ભાષામાં પણ તમે કહો છો કે અષ્ટ મહાસિદ્ધિ. આ જગતમાં મહાસિદ્ધિઓ હોય તો માત્ર 8ની જ સંખ્યામાં વર્ણવવામાં આવે. યોગ શાસ્ત્રમાં પણ આત્માની 8 મહાતાકાતનું વર્ણન આવી રહેલું છે. પરમાત્મા મહાવીર સ્વામીએ પણ શ્રી જંબુદીપ પન્નતિ સૂત્ર, શ્રી ભગવતી સૂત્ર વગેરે મહાઆગમોમાં પણ આત્માની ચૈતન્યની 8 મહાશક્તિનું વિસ્તૃત વર્ણન ફરમાવેલું છે. આ 8 મહાશક્તિ પોતાના નાભી મંડળના ભીતરમાં નિરંતર પરિભ્રમણ પામતી હોય છે. ઉપરમાં પરિભ્રમણ પામતું નભોમંડળ 9 પ્રકારના ગ્રહો ઉપરમાં પરિભ્રમણ પામી રહેલા છે. 8 ગ્રહો ઉપર પરિભ્રમણ પામે અને 8 ગ્રહો પોતાના શરીરના ભીતરમાં પણ પરિભ્રમણ પામે છે. પોતાની જિંદગીના તમામે તમામ હર્ષના કે શોકના, જીવનના કે મૃત્યુના, શુભના કે અશુભના, સાતા કે અસાતા, ગમતું કે અણગમતું, જોઈતું કે વણજોઈતું, માણસને રોવરાવનાર અને માણસને રમાડનાર, માણસને રાજી કરનાર અને માણસને નમાણો કે નમાલો કરી નાખનાર, જગતના બહારના કોઈ પણ નિમિત્તો નથી પરંતુ પોતાનું ઊંડાણ સમાયેલા છે. આ તમામ તાકાત પોતાના ઊંડાણની અંદર સમાયેલી છે. હવે જે પોતાના ઊંડાણમાંથી જ આ બધું બેઠું થતું હોય છે. દુનિયા એકમાત્ર નિમિત્ત છે. સંસાર તમને ડફોડી શકતો નથી. દુનિયા તમારી શાંતિમાં કોઈ વિક્ષેપ અડાડી શકતી નથી. જગતનું કોઈ તત્વ એવું નથી કે જે તમને અવરોધ રૂપ બની શકે. અંદર ઊંડાણમાંથી કર્મ જ્યારે વિકૃતિને પામે, અંદરનું પરિભ્રમણ જ્યારે પોતાની પરિસ્થિતિથી વિચલિત થાય, ત્યારે પોતાના બહારની દુનિયા ઉપર એનું પ્રતિબિંબ પડતું હોય છે. સફળતા આપનાર કોઈ સંયોગો નથી, પરંતુ સફળતા આપનાર પોતાની ગ્રહોની ગતિની સિદ્ધિ ચાલ છે. નિષ્ફળતા આપનાર દુનિયાના કોઈ પણ નિમિત્તો નથી, પરંતુ નિષ્ફળતા પોતાના ગ્રહોની વિચિત્ર ગતિને કારણે થતી હોય. હવે આ ગ્રહમંડળ અને પોતાનું નાભિમંડળ એનું જે પરિભ્રમણ થાય છે, આજના દિવસની મહત્તાનું મુખ્ય પ્રયોજન એ છે. પરમાધિરાજ પર્યુષણ પર્વના દિવસો 8, આત્માની ચૈતન્યની મહાશક્તિઓ પણ 8. હવે આ ઉપરના ગ્રહોનું પરિભ્રમણ માનવ સૃષ્ટિની સાથે સંપૂર્ણ રીતે સંકળાયેલો છે. જગતના વાતાવરણથી, કર્મોથી મુક્ત થયા પહેલા માણસ કદી પણ અળગો થઈ શકતો નથી. જગતના વાતાવરણની નીચે જ માણસ હંમેશને માટે જીવતો હોય છે. માણસને પોતાના જીવનમાં પુરુષાર્થ એ કરવાનો છે કે આ જગતના વાતાવરણની સવડી ને અવળી, ખાટી અને મીઠી, ગમતી અને અણગમતી આવી જે પોતાના ઉપરમાં છાયા પૈડે રાખે છે, કે જે છાયા પોતાને ઘડીક હસાવે ને ઘડીક રડાવે,
ઘડીક આશામાં નાખે, ઘડીક નિરાશામાં ઘા કરે, ઘડીક સફળતાનો આનંદ આપે તો ક્યારેક નિરાશાના ઊંડા ખાડામાં ઉતારી પાડે. આવા પ્રકારની વિચિત્રતા એક દિવસમાં પણ માણસમાં અનેક પરિવર્તનો આવી જતા હોય છે. આવા પ્રકારની ક્ષણિક અને ચંચળ દશામાંથી મુક્ત થવા માટે આ જગતના વાતાવરણમાંથી પોતે હંમેશ માટે છૂટવાનો પ્રયત્ન કરવો પડશે. જગતની પકડમાં પોતે નહીં હોવો જોઈએ, પરંતુ પોતાની પકડમાં જગત હોવું જોઈએ. જો જગતને પોતાની પકડમાં લેવું હોય, આ દુનિયાને પોતાની આજ્ઞામાં રાખવી હોય, સંસારને પોતાના હુકમ નીચે લાવી દેવો હોય, તો એનો એકમાત્ર ઉપાય છે કે તમારી અંદરની તાકાતને તમે જાગૃત કરો. અંદરની શક્તિને ચેતનવંતી બનાવવા માટે આજે આપણે આત્માના 8 ભંડોળમાંથી પ્રથમ ભંડોળનો વિચાર કરવાનો છે. ચૈતન્યના 8 ભંડોળમાં સૌથી પહેલો ભંડોળ એક પ્રકારનો ઝગમગતો તેજસ્વી દીવો. આ ઝગમગતો તેજસ્વી દીવો દુનિયાભરને અજવાળી શકે, સંસારભરના અંધકારને ઉલેટી શકે એવો એક આ નાનકડો દીવો હોવા છતાં પણ પરમ તેજસ્વી અને મહાપ્રતાપી દીવો અંદરમાં બિરાજે. આ દીવો જેનો ઝાંખો પડ્યો, આ દીવો જેનો ઓલવાણો, એની તમામ અનુકૂળતાઓ સૂઈ જતી હોય. માણસ તદ્દન નિરાશ થઈ ઘાસના પોટકાની માફક ઢગલો થઈ અને હેઠે ઢળી પડતો હોય. આ જગતને ઓળખવાની, સંસારને સમજી લેવાની, પરિસ્થિતિને પામી જવાની કે કોઈ પણ વિષયના પ્રાણનો અભ્યાસ કરી લેવાની તાકાત આત્મા ક્યારે ગુમાવી દેશે કે જ્યારે આ ઝગમગતો દીવો ઝાંખો પડે ત્યારે આ ઝગમગતા દીવાને જો દિવેલ પૂરવું હોય, એની વાતને તેજસ્વી બનાવવી હોય, એના ઉજાસને જો પામવું હોય, તો માત્ર તમે બુદ્ધિના વિશ્વાસ ઉપર ન જીવો. તમારી બુદ્ધિની તાકાત તદ્દન મર્યાદિત છે. આવો જ પરમાત્મા મહાવીરનો આ જગતને સંદેશ. મહાવીરે આ પૃથ્વીને એવા પ્રકારનું તત્વ સમજાયું કે તમારા ઊંડાણમાં જે દીવો પ્રગટે એ જ તમારું પરમ તેજ અને એ જ તમારું પરમ અજવાળું. આ જ્ઞાનના દીવાને સહારે, એટલે કે જ્ઞાનનો દીવો એનો બીજો અર્થ એ કે તમારી સમજણના સહારે તમે જીવન જીવો. જો બુદ્ધિના સહારે તમે જીવન જીવવા જશો તો બુદ્ધિ કર્માનુસારીણી, બુદ્ધિ કઈ તમને સાચો રસ્તો ઉકેલી આપનાર નથી. તમારા જેવા પ્રકારના કર્મો હશે, જેવા પ્રકારના પરિણામોની અંદરમાં તમે પહોંચવાના હશો, એવા પ્રકારનો ઉપાય તમને બુદ્ધિ સમજાવી દેશે. સાચો ઉપાય તમને બુદ્ધિ કદી પણ સમજાવી નહીં શકે. જો કર્મો સુખ તરફ લઈ જવા માંગતા હોય તો બુદ્ધિ તમને સુખનો રસ્તો સુજાડે, અને જો કર્મો તમને દુઃખ તરફ લઈ જવા માંગતા હોય તો બુદ્ધિ તમને દુઃખનો રસ્તો સુજાડે. એ દુઃખના માર્ગથી કોઈ તમને ગમે એટલો પણ નિવારવાનો પ્રયત્ન કરે, સમજાવવાની કોશિશ કરે, તો પણ એ કોઈનો મનાયો માનતો નથી અને કોઈનો વાયરો વરતો નથી. આ પ્રમાણે માત્ર બુદ્ધિના વિશ્વાસે તમે જીવન ન જીવો, પરંતુ સમજણના સહારે તમે જીવનના દરેકે દરેક પ્રસંગોને ઓળખતા શીખો. સમજણ આત્માની અંદર એક પ્રકારનું સમાધાન આપી દેતી હોય છે. સમજણમાં એક એવા પ્રકારનું તેજ હોય છે કે જે દરેક પરિસ્થિતિને પચાવી લેવાની પોતાનામાં તાકાત આવી જતી હોય છે. આ સમજણનો જે કંઈ પણ સહારો
આત્માને સ્વીકારવાનો છે. એમાં પ્રથમ આત્માના પ્રથમ જ ભંડોળમાં આ સમજણનો એક મહાસંચય સંગ્રહાઈને પડેલો. હવે ઉપરમાં પરિભ્રમણ, આકાશમાં નભમાં પરિભ્રમણ પામતા ગ્રહોનું પરિભ્રમણ અને આત્માની પ્રથમ પુષ્પ પાંખડી અથવા તો આઠ આત્માના પ્રદેશોમાંથી આત્માનો પ્રથમ આત્મા પ્રદેશ અને ઉપરમાં પરિભ્રમણ પામતા ગ્રહનો એ બંને બરોબર અત્યારે સિદ્ધમાં આવી જતા હોય. જો તમે જિંદગીમાં કોઈ પણ સમાધાન પામી જવા ઈચ્છતા હો, જ્યાં સુધી કોઈ પણ પ્રકારનું સમાધાન તમે પામ્યા નથી, નિરાકરણ તમારા આત્માને મળ્યું નથી, ત્યાં સુધી તમે સતત અજંપાની અંદર જીવવાના. ભલે ઢગલા મોઢે તમને સગવડતાના સાધનો સાંપડી ગયા હોય, વિશાળ અનુકૂળતાઓની વચારે પણ તમે ભલે બેઠા હો, પણ જ્યાં સુધી પોતાના આત્માને સમાધાન મળ્યું નથી, જ્યાં સુધી પોતાના મનનું નિરાકરણ થયું નથી, ત્યાં સુધી અસમાધાનમાં ટીંગાતો આત્મા અજંપા સિવાય બીજા કોઈ પણ પરિણામને નથી પામી શકતો. અને અજંપો એ એક આત્માનો મહારોગ છે. અજંપો એ એક આત્માની મહાબીમારી છે. પરમાત્મા મહાવીર સ્વામી સમગ્ર મનુષ્યની જાતને આવા પ્રકારની એક બીમારીમાંથી આજના દિવસે મુક્ત થવાનો માર્ગ સમજાવે અને એ બીમારીમાંથી મુક્ત થવા માટે સૌ પ્રથમનો સંદેશ જગતને એવા જ પ્રકારનો આપ્યો કે તમે કદી પણ સમજણના શત્રુ થઈને જીવન ન જીવો. તમારી જિંદગીના કોઈ પણ સવાલ, તમારી જિંદગીની કોઈ પણ ગૂંચ તમે અજ્ઞાન કે અબુદ્ધિની અબોધની સાક્ષીમાં તમે ન કરો. જો તમારી પ્રકૃતિની સાક્ષીમાં કોઈ પણ તમે નિર્ણય લેવા જશો, તમારી પ્રકૃતિને પૂછી અને કોઈ તમે અભિપ્રાય નક્કી કરવા જશો, તો તમારી પ્રકૃતિ તમને કદી પણ સાચો માર્ગ સમજવા દેનાર નથી. માટે પ્રકૃતિને પૂછીને કામ ન કરો, તમારી સમજણને પૂછીને તમે કામ કરો. પરંતુ સમજણને પૂછાય ક્યારે કે જો સમજણને જીવંત બનાવી હોય તો. સમજણને જીવંત બનાવ્યા વિના સમજણનો સહારો કદી પણ સ્વીકારી શકાતો નથી. આત્માના ચૈતન્યના 8 મહાભંડોળમાં જે પ્રથમ ભંડોળ એક પ્રકારનો ઝગમગતો તેજસ્વી અને મહાપ્રતાપી દીવો બિરાજે છે. આ ઝગમગતો દીવો એક પરમ ચૈતન્યના સ્વરૂપમાં જ અંદરમાં બિરાજે છે. આ ઝગમગતા દીવાની ઉપર અણસમજણ, અજ્ઞાન, અવિદ્યા અને અબોધના અનેક પ્રકારના આવરણો એની ઉપરમાં જામી ચૂકેલા છે. આ તમામ આવરણો બેઠા શેમાંથી થયા, આવ્યા ક્યાંથી? કે માણસ અહંકારમાં જીવતો હોય. માણસના જીવનમાં, મનુષ્યની પ્રકૃતિમાં વધારેમાં વધારે વિનાશક અને વિઘાતક કોઈ પણ ગુણ હોય, વિઘાતક કોઈ પણ દોષ હોય તો એનું નામ છે અહંકાર. આ અહંકાર માણસને સમજણથી કદી પણ નજીક થવા દેતો નથી. આ અહંકાર માણસની તમામ તાકાતને છૂટી નાખે, એને છિન્ન ભિન્ન કરી નાખે. સમજણ દેનાર, જ્ઞાન આપનાર, ઉપદેશ દેનાર, માર્ગ સમજાવનાર અને સાચી વાત કહેનારના કોઈ દિવસ પણ તમે ક્યારેય પણ શત્રુ બનશો નહીં. જો સાચો રસ્તો બતાવનારના તમે શત્રુ બન્યા તો તમારા આ ઝગમગતા દીવાની ઉપર
અજ્ઞાનનું, અવિદ્યાનું, અબોધનું એક એવા પ્રકારનું ઓઢણું આવી જવાનું, આવરણ આવી જવાનું કે જેનાથી તમારો દીવો ભલે ઝગમગતો હોય તો પણ એના ઉજાસના લાભને તમે નથી પામી શકવાના. ઉજાસ કોઈનો પણ ઓલવાણો નથી, તેજ કોઈનું પણ ઝાંખું પડ્યું નથી. આત્મા તો જે છે તે જ પરમ તેજસ્વી અને અનંત ગુણી આત્મા છે. પરંતુ આ અનંત ગુણી આત્મા ઉપર અબોધનું અને અજ્ઞાનનું એક મોટું ભયંકર વિકરાળ આવરણ આવી ચૂકેલું છે. પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન મહાવીર પ્રભુ આજના પરમ પવિત્ર દિવસે મનુષ્યની જાતને એવા પ્રકારની સમજણ પૂરી પાડે કે માણસ પોતાના જીવનમાં જાગૃત કરે. તમે શેને માટે આવ્યા છો? આ જન્મ તમારો કયા કારણથી છે? તમે માત્ર સુખની શોધ માટે નથી આવ્યા. પરમાત્મા મહાવીરે આ આખી સૃષ્ટિની રચનાનું એક માળખું જગતની સામે રજૂ કરી દીધું. આ માળખાને માણસ સમજવાની કોશિશ નથી કરતો. માણસ સતત પોતાની સગવડતાની શોધમાં રાત અને દી રહીતો કહીતો રહેતો હોય. આ તમારી સગવડતાની શોધ, આ તમારું અહંકાર માણસને ભયંકર અજંપાની અંદરમાં જીવાડે. માણસ એના કરવા પરિણામને ભોગવતો પણ હોય. એના માથા પરિણામથી કે હેરાન પણ અનેક વાર અનહદ થઈ ચૂકેલો છે. તેમ છતાંય પણ અજ્ઞાન એક એવા પ્રકારની ભયંકર ચીજ છે, એક એવું ભયાનક વિષમ ઝેર છે કે એના પડવા અને કઠણ પરિણામો પામવા છતાં પણ એનાથી પોતે છેડો છોડી શકતો નથી. અજ્ઞાનથી આત્મા મુક્ત નથી થઈ શકતો. અજ્ઞાનથી મુક્ત થવા માટેનો આજનો આ પર્વાધિરાજ પરિસણ પર્વનો સર્વપ્રથમનો દિવસ